પાલનપુર ખાતે આજે મહાશિવરાત્રિ પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી। ભગવાન ભોલેનાથને રીઝવવા માટે આજે શહેરભરના શિવાલયો હર હર ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા હતા। મહાશિવરાત્રિ એટલે ભોળાનાથ અને માતા પાર્વતીના મિલનનો દિવસ। મહાશિવરાત્રિ હિન્દુ સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ તહેવાર છે। હિન્દુ ધર્મના મુખ્ય ત્રણ દેવોમાંના એક મહાદેવની ભક્તિ માટે આ તહેવાર દર વર્ષે ઉજવવામાં આવે છે। આ તહેવાર દેશભરમાં ઉપવાસ કરીને અને ભોળાનાથની પ્રાર્થના કરીને મનાવવામાં આવે છે। મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે સિદ્ધરાજ જયશ્રીના જન્મસ્થળ મનાતા પાલનપુર શહેરના અતિ પૌરાણિક શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ આજે ભગવાન ભોળેનાથની પૂજા અર્ચના કરવા માટે ભક્તિનું ઘોડાપૂર ઉમટ્યું હતું। દેવાધિદેવ મહાદેવના પર્વ શિવરાત્રિએ ભગવાન ભોળેનાથને ભજતા શિવભક્તોએ ધન્યતા અનુભવી હતી। આ પાલનપુર હિન્દુ સમાજ સંચાલિત પાતાળેશ્વર મહાદેવનું મંદિર છે। ઐતિહાસિક મંદિર છે। પાટણના મહારાજા જયશ્રી સિદ્ધરાજનું જન્મસ્થાન છે। જ્યારે મિનળ દેવીને પુત્રનો જન્મ ન થતા તેઓ સંતોના આશીર્વાદ વખતે યાત્રાએ નીકળ્યા હતા। તે દરમિયાન અહીંયા રોકાયા હતા। એ દરમિયાન એમને પુત્ર થયો હતો અને પછી પાણીની વાવ ખંડાવતા આ શિવલિંગ મળેલું, એટલે શિવલિંગ સ્વયંભૂ છે અને એનું નામ પાતાળેશ્વર મહાદેવ આપ્યું। આજે શિવરાત્રિ એ સવારથી ભીડ છે, લોકોની લાઈનો છે, પણ બધાને દર્શન કરવા વ્યવસ્થિત મળે છે। વ્યવસ્થા સારી છે ટ્રસ્ટની અને દરેક રીતે આજે પબ્લિક સારી છે અને લોકો દર્શન કરીને ધન્યતા અનુભવે છે। જોકે આજે શિવરાત્રિ પર્વ નિમિત્તે વહેલી સવારથી શિવભક્તો ભગવાન ભોલેનાથને રીઝવવા આવી રહ્યા છે। ત્યારે શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। બોલો પાતાળેશ્વર મહાદેવ કી જય। આજે પાલનપુર નગરમાં કીર્તિસ્તંભ આગળ પાતાળેશ્વર મહાદેવમાં સનાતન ધર્મના હિન્દુ ભાઈઓ મહાશિવરાત્રિ નિમિત્તે ભગવાન ભોલેનાથના દર્શન કરવા અને આશીર્વાદ લેવા પધાર્યા છે। ત્યારે શિવરાત્રિનું આપણા સનાતન ધર્મમાં ખૂબ જ મહત્ત્વ છે। બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે જ્યારે વિવાદ થયો કે હું મોટો, ત્યારે વચ્ચે એક શિવલિંગ પ્રગટ થયું અને એ શિવલિંગમાંથી એક વાચા આવી અને એને એમ કહ્યું કે ભાઈ તમે બંને જણ છો, મોટા કહો છો, પણ એક જણ ઉપર જઈને આ શિવલિંગનો પત્તો હોધી આવો અને એક નીચે જાઓ, પાતાળમાં મૂળ ક્યાં છે। બ્રહ્મા ઉપર ગયા, વિષ્ણુ નીચે ગયા, પણ કોઈ પત્તો એમનો મળ્યો નહીં શિવલિંગનો। એટલે અખંડ બ્રહ્માંડમાં વ્યાપેલા છે શિવ। અને પછી બંને આવીને પ્રણામ કર્યા। ત્યારે ભગવાને કહ્યું કે હું શિવ છું, આદિ અનાદિ, મારો કોઈ જન્મ નથી, હું અજન્મા છું, મારું કોઈ મૃત્યુ નથી, એટલે શ્રેષ્ઠ હું છું। એ મહેશ શિવ ભગવાન બ્રહ્મા અને વિષ્ણુએ એમનું પૂજા અર્ચન કર્યું। ત્યારથી આ શિવરાત્રિનું મહત્ત્વ આપણા સનાતન ધર્મમાં છે અને આજના દિવસે બધા જ હિન્દુ ભાઈઓ જ્યાં પણ આખા ભારત વર્ષમાં અને પરદેશમાં પણ જ્યાં શિવના મંદિરો છે ત્યાં આજે દર્શન કરવા જશે, બિલીપત્ર ચડાવશે, પ્રસાદ ચડાવશે, થોડો ભાગનો પ્રસાદ પણ લેશે અને એવી રીતે અને રાત્રે 4 પ્રહરની પૂજા હોય છે। 4 પ્રહર એટલે સાંજે 6 થી કરીને સવારના 6 સુધીમાં એવી 4 પ્રહરની પૂજા લોકો કરશે, ધન્ય રહેશે, પોતાની જાતને બહુ ધન્ય ગણશે। એવી રીતનો આ શિવરાત્રિ મહોત્સવ છે કે ભારત વર્ષમાં ઉજવાઈ રહ્યો છે। ત્યારે પાતાળેશ્વર મહાદેવના ચરણોમાં ફરી સાષ્ટાંગ દંડવત પ્રણામ। બોલો પાતાળેશ્વર મહાદેવ કી જય। શ્રી પાતાળેશ્વર મહાદેવના મંદિરમાં આજે શિવ ભક્તોનો ભારે ધસારો રહ્યો હતો। શિવ ભક્તોએ આજે બિલીપત્ર ચડાવી સ્તુતિ, અભિષેક, હોમ હવન કરી આરાધના કરી ધન્યતા અનુભવી હતી।